SGVP હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય છે ઝઘડો ટાળવાની ક્રિયા. ઝઘડો ટાળવાની ક્રિયા. હવે ઘણા લોકોને એમ થતું હશે આના કરતાં ઝઘડો કરવાની પદ્ધતિ શીખવાડો ને, કારણ કે જૂની પેટર્નથી ઝઘડો કરી કરીને અમે કંટાળી ગયા છે. મિત્રો, ઝઘડો ટાળવાની જે ક્રિયા છે એની અમુક ટેકનિક છે, આજે હું તમારી સાથે શેર કરવાનો છું. અને એમાં તમારે બે કીવર્ડ્સ યાદ રાખવાના છે. એક છે હળવાશ અને બીજી છે પ્રસન્નતા. હળવાશ અને પ્રસન્નતા તમારા મનમાં અને તમારી આજુબાજુમાં જળવાયેલી રહે એવી પ્રક્રિયાથી બીજા લોકો સાથે જોડાવું. તમારા પરિણામ એનું જે આવે એમાં પણ હળવાશ પ્રસન્નતા હોવી જોઈએ અને એની પ્રોસેસમાં પણ હળવાશ અને પ્રસન્નતા હોવી જોઈએ. હવે તમને એમ થશે કે આ તો કેવી રીતે થાય, તો એના માટે આપણા વેદોમાં, પરંપરામાં એક સરસ વાક્ય કીધું છે, સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. એટલે સાચું બોલો પણ પ્રિય બોલો. આપણે ત્યાં પરંપરાથી ઘણા લોકો એવો નેરેટિવ ચલાવી દીધો છે કે સાચું હંમેશા કડવું જ હોય, હું તો જેવું હોય એવું મોઢે જ કહું છું, પણ એ સામેવાળાના સ્વમાનને સાચવી શકતું નથી અને એને કારણે બંને વચ્ચે ઝઘડો થવાની શક્યતા વધી જાય છે. પણ જ્યારે તમે સત્યની રજૂઆત પ્રિય રીતે કરો તો કદાચ સામેના માણસને ગમે નહીં તો પણ એણે વાતને સમજવાનો પ્રયાસ તો કરવો પડે. એક ઉદાહરણ તરીકે, કોઈ એક વ્યક્તિ કંપનીમાં કામ કરતું હોય અને એની કામ કરવાની આળસ અને એની કામ કરવાની પદ્ધતિ કંપનીના હિતમાં નથી, તો એને કંપનીમાંથી છૂટો કરવો, એનાથી હળવાશ અને પ્રસન્નતા તમને થાય. પણ એ છૂટો કરવાની પ્રોસેસમાં હળવાશ અને પ્રસન્નતા કેવી રીતે લાવવી? તો એને બોલાવીને સમજાવવું પડે કે ભાઈ, તારી કામ કરવાની પદ્ધતિ છે ને બહુ જ જુદા પ્રકારની છે ને અમારી અપેક્ષાઓ જુદા પ્રકારની છે, આ બે ભેગું થતું નથી. એકાદ મહિનામાં તને યોગ્ય લાગે ને એવી સારી નોકરી તું શોધી લે અને એકાદ મહિનામાં અમારી અપેક્ષા પ્રમાણેનો માણસ અમે શોધી લઈએ છીએ. કદાચ સામેના માણસને થોડું ન ગમે, એ થોડી આનાકાની કરે, દલીલો પણ કરે, પણ તમારું ફોકસ હળવાશ અને પ્રસન્નતા પર રહેવું જોઈએ કે હા ભાઈ, બધી વાત તારી બરાબર, પણ તું બીજી નોકરી શોધી લે ને અમે બીજો માણસ શોધી લઈએ, તને ને અમને બેયને અનુકૂળતા રહેશે. આવી પ્રેક્ટિસ ડાયલોગની તમારે કરવાની. જ્યારે લોકો સ્ટેજ ઉપર ડ્રામા કરવા જાય ને ત્યારે એના ડાયલોગ્સની, એના ટોનની, એક્સપ્રેશનની કેટલી બધી વખત પ્રેક્ટિસ કરતા હોય છે. આપણને ગમતા પિક્ચરોના એક એક સીનના કેટલા બધા રીટેક કરીને પછી પરફેક્ટ સીન બનતો હોય છે. તો ઝઘડો થવાવાળી સિચ્યુએશન જ્યાં જ્યાં તમને લાગતી હોય ને, એના તમે આવા સત્યમ અને પ્રિય આવા કીવર્ડવાળા તમે એના પ્રેક્ટિસના સેશન્સ કરી લો અને હળવાશ અને પ્રસન્નતાનું કન્ફર્મેશન રાખો. કારણ કે જે લોકો પરિસ્થિતિને એક્સેપ્ટ નથી કરી શકતા, એના મનમાં ભાર રહે છે ને એની પ્રસન્નતા ગાયબ થઈ જાય છે. એના કારણે માનસ રોગો, ડિપ્રેશન, એન્ઝાયટી, પછી લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જેને કહેવાય છે કે બ્લડ પ્રેશર વધી જવું, ડાયાબિટીસના પ્રોબ્લેમ થવા, સ્ટ્રેસના કારણે ઓવર ઇટિંગ થવું, આ બધું એટલે થાય છે કે એમને જે કહેવું છે એ કહી નથી શકતા, કારણ કે કહીશું તો ઝઘડો થશે અને નથી કહેતા તો એમને માનસિક રોગો થવાની શક્યતા વધે છે. અને આટલા બધા પેશન્ટ્સ જોયા પછી હું આ વાતને એટલે અહીંયા રજૂ કરી રહ્યો છું કે ઝઘડાની બીકે તમે વાતને રજૂ નથી કરતા અને એનું જે પરિણામ આવે છે એનાથી તમને માનસ રોગો થવાની શક્યતાઓ વધે છે. અને ઉંમરના અમુક પડાવ પછી એટલો બધો અફસોસ અને એની આખી જીવન એવું બની જાય છે કે બહાર બધું જ સરસ હોવા છતાં, ભૌતિક સુખ સંપત્તિ હોવા છતાં મન એનું સ્થિર નથી રહેતું અને અનેક રોગોની શરૂઆત થતી હોય છે. એટલે ઝઘડો ટાળવાની સાથે યોગ્ય વાતને રજૂ કરી મનમાં હળવાશ અને પ્રસન્નતા પ્રોસેસ અને પરિણામમાં લાવી. આના માટે બીજી બે સિમ્પલ ટેકનિક કહું છું. તમારે છે ને ઘરમાં કે પરિસરમાં 15-20 મિનિટ, અડધો પોણો કલાક ચાલવું કોઈ એક વિષયને લઈને કે આનું મારે સોલ્યુશન આવું લાવવું છે. અને જ્યાં પણ તમારી પોતાની ભૂલ થઈ હોય ને તો ભૂલને સ્વીકારી લેવી, હળવાશ અને પ્રસન્નતાનો અનુભવ થશે. અને બીજાથી ખરેખર ભૂલ થઈ હોય તો એને ક્ષમા આપી દેવી. ક્ષમા વીરસ્ય ભૂષણમ. એ તો બળવાન વ્યક્તિનું એ ભૂષણ છે. એટલે ખરેખર બીજાની ભૂલ થઈ હોય તો એને માફ કરી દેવી. અને કોઈએ પ્રયત્નપૂર્વક ચાલાકી કરીને કોઈ એવું કર્તવ્ય કર્યું હોય તો સત્યની રજૂઆત પ્રિય રીતે કરીને હળવાશ અને પ્રસન્નતાથી તમારે આગળ વધવું. પણ વાતચીતથી જ દરેક વસ્તુના સમાધાન આવે છે. અને છતાં એના કારણે વિચારો આવતા હોય ને ઊંઘ ના આવતી હોય તો માથામાં તેલની માલિશ રેગ્યુલર કરતા રહેવું. ખોરાકમાં પણ તમને હળવાશ ફીલ થાય એવો કોઈ પણ આહાર કે કોઈ પણ પીણા તમે લઈ શકો. ગરમ રાબ લઈ શકો, લીંબુનું શરબત લઈ શકો, ફળો લઈ શકો, મગનું પાણી લઈ શકો કે ગરમ ગરમ બનાવેલી સુખડી કે શીરો પણ લઈ શકો.
તમને એનાથી હળવાશ લાગવી જોઈએ. અને આયુર્વેદની પંચકર્મની અંદર શિરોધારા ટ્રીટમેન્ટ, અભ્યંગ સ્વેદનની થેરાપી, નસ્ય થેરાપી, આવી અનેક પંચકર્મની થેરાપી અને ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓ છે જે તમારા મનને પ્રસન્ન રાખવામાં તમને મદદ કરે. અને આજના આ વિષયનો તમે પ્રેક્ટિકલ અમલ જે કરો એ તમારા શરતે અને જોખમે કરજો, પણ જે પણ પરિણામ આવે ને અમને કોમેન્ટમાં ખાસ જણાવતા રહેજો. દર શનિવારે આવા જુદા જુદા વિષય સાથે આયુર્વેદ ટોક શોમાં આપણે મળતા રહીશું. મળીએ આવતા શનિવારે. SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.